દાસ ત્યાગીજી મહારાજ કાશીના એ મહાત્મા હતા. એમની ગુફામાં અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંયા જે સેવક હતા એ આપણે કહ્યું કે અહીં ગુફામાં બીજી એક ગુફા છે. આ ગુફાની અંદર અહીંયા ઉપર 36 મહિના સુધી ગુફા બનાવી, પછી ગુફા અહીંથી નીચેથી પાછું ગુફામાં વહી જવાય એવું અંડરગ્રાઉન્ડ જ બનાવ્યું. વાહ, અંડરગ્રાઉન્ડ અહીં રસ્તો બનાવ્યો છે. તો આપણે આવીએ અંડરગ્રાઉન્ડ જે રસ્તો છે એમાંથી બહાર નીકળી જવાય ઓસરીમાં. રસ્તો જે છે એમાં આપણે પ્રવેશ કરી. આપણે જે ગુફામાંથી એન્ટર થયા અને સામેની સાઈડ જે દરવાજો જોયો ને, અહીંયા દરવાજો છે. આથી અહીંથી સીધું ગુફાની ઓલી બાજુ નીકળી શકાય છે. આખું લાણ જ છે. અહીંથી સીધું ઓલી ગુફામાં મારી બીજી બધી ગુફા આખી બાપુએ અંડરગ્રાઉન્ડ વર્ષો પહેલાં બનાવેલી છે. તમે એ જે મંદિર છે ને એ મંદિર પથ્થરનું છે, બરોબર છે. તમે એ મંદિરના કદાચ દર્શન કર્યા હોય તો એ દર્શનના તમે દર્શન કરો અને કાશી જન દર્શન કરો, એ એક સમાન છે. શું વાત છે. જય ગિરનારી મિત્રો, એક એવા મહાત્મા જેમણે એક ગુફામાં 36 મહિના સુધી કોઈને મોઢું પણ બતાવ્યા વગર તપ કરેલું, અષ્ટાંગ યોગ કરેલો. એ મહાત્માનું તેજ કેવું હશે. પાણીમાં રહીને જે તપ કરતા, એક ગુફામાં અલગ અલગ ઘણી બધી ગુફાઓ બનાવી, ગુફાનું આખું માયા ઝાડ બનાવી અંડરગ્રાઉન્ડ એ સમયની. એને એ પણ એમને રહેવા માટે નહીં, બીજા કોઈ પણ આવે એ રહી શકે એના માટે, બીજાના અર્થ માટે એક મહામંડલેશ્વરની કક્ષાના સાધુની જગ્યાએ જવાના છીએ. હાલ આપણે છીએ અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું સમઢિયાણા ગામમાં. જય ગિરનારી મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ એક નાનું ગામ સમઢિયાણા. અને સમઢિયાણાથી આગળ થોડુંક હજી રસ્તો છે. હું ને મારો મિત્ર બે પારસ બને આવ્યા છીએ અને જવાના છીએ. અમારા એક મિત્ર છે સતીશગીરી ગોસાઈ, જે આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું વડિયા પોલીસમાં, એમણે આપણે આ જગ્યા સજેસ્ટ કરેલી છે કે આ જગ્યા ઉપર મહાદેવનું મંદિર છે, સાથે સાથે એક ગુફા છે હનુમાનજીની. હવે પહેલી વખત અમે આવ્યા છીએ, અમારે એક્સપ્લોર કરવાની છે કઈ જગ્યાએ આ આવેલું છે. અને સમઢિયાણા ગામના પાદરમાં તો છે, હજી થોડુંક આગળ જવાનું છે. ત્યાંથી પછી અમે એ જગ્યાએ પહોંચી શકશું. તો ચાલો જઈએ આગળ અને દેખાડું તમને. અત્યારે ગાડી ચાલુ કરે છે. આ સમઢિયાણા ગામનું પાદર છે, અહીંયા સમઢિયાણા લખેલું છે. અને અહીંયાથી અમે પૂછ્યું દુકાનવાળા પાસેથી અને હવે અમે આગળ જઈએ છીએ. જગ્યાની માયાજાળ એવી છે કે તમે એ જગ્યા પાસે પણ પહોંચી જાઓ તો તમને આઈડિયા ન આવે કે અહીંયા એક ગુફા પણ હશે, એક મહાદેવનું મંદિર છે અને આવડો આશ્રમ પણ વિશાળ હશે. તમે હાવ નજીક પહોંચીને પાછળ જોવો ત્યારે ખબર પડે કે અહીંયા તો વિશાળ આશ્રમ છે. એવી આ ગુપ્ત જગ્યા જે સમઢિયાણા ગામમાં છે એને આજે ઉજાગર કરવાના છીએ અને લોકોને દર્શન કરાવવાના છીએ આ જગ્યાના. જય ગિરનારી મિત્રો, ફાઇનલી આપણે એ મહાદેવના મંદિર પાસે તો પહોંચી ગયા છીએ. આ પાછળ તમે જોઈ રહ્યા છો એનો ગેટ છે અને આ ગેટમાંથી પ્રવેશ કરીને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. પારસભાઈ આપણા એ અંદર પહોંચી ગયા છે ગાડી લઈને. અહીંયા આપણા જે મિત્ર છે સતીશગીરી ગોસાઈ બાપુ, જે આપણે ઘણા બધા વિડીયોમાં ટૂંકમાં જે છેલ્લા 2-3 વિડીયોમાં આપણી સાથે આવ્યા હતા, એમને જ આપણે આ જગ્યા અને હજી એક હનુમાનજીનું મંદિર હતું જેના તો આપણે દર્શન કર્યા. વિડીયો નથી બનાવ્યો, નેક્સ્ટ ટાઈમ એનો પણ વિડીયો બનાવશું. પણ આજે મહાદેવનું પ્રાચીન મંદિર છે. તમને આખું બેકગ્રાઉન્ડ દેખાડું. વિશાળ પટાંગણમાં મોટું એક ગ્રાઉન્ડ. આ ગ્રાઉન્ડમાં સામે બ્રહ્માણી માતાનું મંદિર છે. ત્યાં અત્યારે લગ્નનો ચાલુ છે. અને આ સામે તમે જે જોઈ રહ્યા છો એ મહાદેવનું મંદિર છે. અને એની પાછળની સાઈડ એક હનુમાનજીની પ્રાચીન ગુફા પણ છે. એ ગુફા પણ આપણે જોઈશું. વિશાળ 1-2 ઝાડવાઓ પણ એકદમ આમ અલગ જ માહોલ લાગે. આખું આ જગ્યાનું વાતાવરણ મને કાંક, બધી જગ્યાની એક એનર્જી હોય છે. આ જગ્યાની પણ કાંઈક અલગ એનર્જી મને લાગી રહી છે. 1-2 ફોર વ્હીલો પણ ભેડી છે એટલે કદાચ કોઈક મહેમાન એવું બની શકે. સામે આ મહાદેવનું મંદિર છે અને સામેની સાઈડ છે 1-2 સમાધિ કેવું લાગી રહ્યું છે. ત્યાં પણ તમે બધી જગ્યાના દર્શન કરાવીશ. પાછળ ખુલ્લો મેદાન પટ છે, એ પણ આપણે જોઈએ. પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ, બાદમાં આપણે નીચે ગુફા છે શું છે શું નહીં જોશું. અત્યારે આપણે અમારા મિત્ર પારસભાઈ આપણા સ્પેશિયલ ગાડી લઈને આવ્યા છે આપણી સાથે દર વખતેની જેમ. અને આ છે
મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન બાંધકામ છે અને એમાં થોડું ઇનોવેશન કરીને આખું અત્યારનું લેટેસ્ટ બનાવી દીધું છે. મંદિરમાં આપણે પ્રવેશ કર્યો. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ નંદીજી કાચબાજી બિરાજમાન છે અને એક સાઈડ ગણપતિજી, એક સાઈડ હનુમાનજી અને વચ્ચે મહાદેવ બિરાજમાન છે. વાહ વાહ વાહ. હર હર મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંદનાન મૃત્યુર્મુક્ષી યમામૃતાત. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ મહાદેવ. વાહ, ખૂબ જ સુંદર શણગાર છે. પાછળ માતાજીની પણ ખૂબ જ સુંદર મૂર્તિ છે અને સામે જૂના ફોટા ઉપર પણ એક મહાદેવનો ફોટો છે અને નવું જ એકદમ બાંધકામ છે. મંદિર ખોલતાની સાથે જે એકદમ ઠંડો પવન એવો છે. આહા, મજા આવી ગઈ. વાહ ગિરનારી વાહ. હર હર મહાદેવ. અમારા મિત્રએ કીધું હતું કે અહીંયા એક માતાજી છે, આપણે મહાદેવના દર્શન કર્યા. હવે આ જે નીચે રસ્તો છે અહીંયા જવાના છીએ. અહીંયા એક માતાજીનું સ્થાન છે. ટૂંકમાં માતાજી અહીંયા જે જગ્યા ઉપર સેવા કરે છે એ અહીંયા રહે છે. નદીનો પટ છે પાછળ, છે પાછળ આખો નદીનો પટ પડે છે. આપણે મહાદેવના દર્શન કર્યા અને હવે નીચેની સાઈડ જઈ રહ્યા છીએ. સામેની સાઈડ સમાધિ કે કેવું લાગી રહ્યું છે, પણ પ્રથમ પહેલાં માતાજી ક્યાંય જે કોઈ સેવક હોય એમની પાસે જઈએ અને પછી એમની પાસેથી પૂછીને જાણકારી લઈને આપણે આગળ સામે માતાજીનું, ખોડિયાર માતાજીનું સ્થાનક હોય અથવા તો બીજું કંઈ સ્થાનક હોય એવું લાગી રહ્યું છે. તો એ આપણે આગળ લાવો, પહેલાં આપણે અહીંયા દર્શન કરતા આવીએ. અને સામેની સાઈડ અહીંયા એક ગુફા છે અને સાથે માતાજી એક બિરાજમાન છે. આ જગ્યાની સેવા કાર્ય કરી રહ્યા છે અને ઘણા બધા સેવકો પણ આ જગ્યા ઉપર છે એમની સાથે, અને સાથે સાથે ગુફા પણ છે. તો પ્રથમ આપણે સામે માતાજીનું અને ખોડિયાર માતાજીનું જે સ્થાન છે એના દર્શન કરતા આવી. બાદમાં આપણે જે ગુફા જે છે, ગુફા આપણે છેલ્લે દર્શન કરીએ. અને અહીંયા જે એક સિદ્ધ મહાત્મા થઈ ગયા રામચરણદાસ ત્યાગી બાપુ, એમના વિશે પણ માહિતી લઈએ. અહીંયા એક માતાજીનું પ્રાચીન સ્થાન છે, તે માતાજીનું તમે સ્થાનના દર્શન કરી શકો છો, ખોડિયાર માતાજી. અને અહીંયા પણ એક માતાજીનું રામાપીરનું સ્થાન છે, રામાપીર બાપાનું, જેમની નાની એવી સ્થાન આ જગ્યા ઉપર છે જેના આપણે દર્શન કર્યા. અને હવે પાછળ નદીનો વિશાળ પટ છે. આ આપણે જોઈ રહ્યા છીએ નદીનો વિશાળ પટ. આ વિશાળ પટમાં વર્ષો પહેલાં કાંઈ નહોતું, પણ આ બાપુ જે રામચરણદાસ ત્યાગીજી મહારાજ જે અહીંયા આવ્યા, ભજન કર્યું, એમણે આવડી વિશાળ જગ્યાની સ્થાપના કરી. સાથે સાથે શિવ મંદિર, એક આવડો વિશાળ આશ્રમ અને સાથે એક ગુફા, જેમાં એમણે 36 મહિના સુધી એક ધારું કોઈને મુખ પણ બતાવ્યા વગર ધ્યાન તપસ્યા કરી. તે ગુફાના પણ આપણે દર્શન કરશું. અહીંયાના જે જૂના સેવક છે અહીંયા આપણે ખૂબ જ સુંદર અહીંની માહિતી આપી, એમની સાથે પણ આપણે વાત કરીશું. વિશાળ પરિસરમાં આશ્રમ જેવું આખું તમને પ્રતીત થઈ રહ્યું છે. એ આશ્રમમાં એક સિદ્ધ મહાત્માની અહીંયા એક ગુફા છે. આ આપણે જોઈ રહ્યા છીએ ગુફા. હવે આપણે એ મહાત્મા જે મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી મહંત શ્રી રામચરણદાસ ત્યાગીજી મહારાજ કાશીના એ મહાત્મા હતા, એમની ગુફામાં અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અત્યારે આપણે ગુફાની અંદર પ્રવેશ કરતાની સાથે પગથિયા બનાવી દીધા. જો કોઈ લોકોના અંદર આવવું હોય, પ્રવેશ કરવો હોય તો સરળતા. વિશાળ ગુફાનો આપણે એન્ટ્રન્સ, આમાંથી આપણે એન્ટર થયા અને એ જે મહાત્મા જે અહીંયા થઈ ગયા, એમણે આ ગુફામાં એક ધારો 36 મહિના સુધી બહાર પણ નીકળ્યા વગર એકદમ ધ્યાનસ્થ યોગી અને ઘણા બધા કર્મો કરીને, અષ્ટાંગ યોગ કરીને આ જગ્યાને સિદ્ધ કરી. અહીંયા હનુમાનજી મહારાજની ખૂબ જ સુંદર મૂર્તિની સ્થાપના કરી. અહીં અત્યારે હનુમાનજી મહારાજની મૂર્તિની દર્શન કરી શકો છો. અને આ જે જગ્યા લાગે એ મહાત્માનું જે સ્થાન છે, બેઠક જે છે એ હોઈ શકે. ને આ હનુમાનજી મહારાજનું તમે રૂપ જોઈ શકો છો. આહા, જય હનુમાનજી મહારાજ, જય સિદ્ધ મહાત્માઓની, આહા, જય ગિરનારી. ઓમ રેમ હનુમંતે નમો નમઃ. સાઈડમાં ગદા
અને હનુમાનજીની ખૂબ જ સુંદર મૂર્તિ અને એક વિશાળ ગુફાના આપણે દર્શન કર્યા. અહીંયા જે સેવક હતા એ આપણે કહ્યું કે આ ગુફામાં બીજી એક ગુફા છે. આ ગુફાની અંદર અહીંયા ઉપર 36 મહિના સુધી ટિફિન અહીંયા રાખી દેવાનું દિવસ દરમિયાન, અને ત્યાંથી બાપુ કોઈને ખબર કોઈ ન હોય ત્યારે અહીંયાથી ટિફિન લઈને અને અહીંયા એ ભોજન કરતા ને બધી વ્યવસ્થા આ ગુફામાં રહીને કરતા. એ આ પ્રાચીન ગુફા છે. ગુફાનો આખો માહોલ જ અલગ છે. ગુફામાં આખો આમાં આવી રીતે આપણે રહી શકીએ. અહીંયા બાપુ જે સેવક હતા એ કહેતા કે આ ગુફા આટલી બધી ઊંડી નહોતી, નીચી નહોતી, પણ બાપુએ રહેવા માટે ગુફાને ઊંડી ખેંચીને થોડીક નીચે બેહાડીને થોડીક ઊભા રહી શકે. બાકી પહેલાં આ ગુફા બહુ સાંકળી હતી, પણ બાપુને રહેવા માટે થોડીક વ્યવસ્થા કરીને ખૂબ જ સુંદર આ ગુફાનું બાંધકામ કરેલું છે. ટૂંકમાં આખી વ્યવસ્થિત ગુફા કરી છે કે કોઈને અહીંયા ભજન કરવું હોય કે હરિનું નામ લેવું હોય તો વ્યવસ્થિત એક બાપુનું તેજ, બાપુનું તપ અહીંયા હોય તો એ નામ બાપુનું લઈ શકે. એવી આ ગુફાના દર્શન કરીને હવે આપણે ગુફાની બહાર જઈએ અને અહીંયા જે સેવક છે, જે માતાજી છે, એમની સાથે આ જગ્યાની વાત કરી. ગુફાના આપણે દર્શન કર્યા અને ઉપર મહાદેવના મંદિરના દર્શન કર્યા. બંને જગ્યાનો ઇતિહાસ આપણે અહીંના માતાજીને એક સેવક છે, ભગત છે, એમની પાસેથી લઈએ. અહીંયા માતાજી બિરાજમાન છે, એક ભગત પણ છે, અને અહીંયા મહાત્માનો એક મૂર્તિરૂપી સમાધિ દર્શન પણ છે, જેના પણ આપણે દર્શન કરીશું. અહીંયા જે મહાત્માની જે સમાધિ છે, જે મૂર્તિરૂપી દર્શન છે, એ આપણે દર્શન કરીએ. અહીંયા આશ્રમની અંદર મહાત્માજીની ખૂબ જ સુંદર મૂર્તિરૂપી દર્શન છે. શ્રી 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી રામચરણદાસ ત્યાગીજી મહારાજ, એ મહામંડલેશ્વર કક્ષાના એ સાધુ સંત આવી નાની જગ્યામાં રહીને ઘણો સમય તપ સાધના કરીને અંદાજિત 1.5 વર્ષ પહેલાં મહાત્માજીનું અવસાન થયેલું. અને અહીંયા ઘણી બધી શાલિગ્રામ જે દર્શન રાખેલા એ બધી જૂની પ્રાચીન ચીજ વસ્તુઓના આપણે દર્શન કરી રહ્યા છીએ. શ્રી રામ ભગવાનનો ખૂબ જ સુંદર ફોટો અને જૂના બધા પ્રાચીન ફોટાઓ રૂપી દર્શન પણ છે. મહાત્માજીના ફોટો રિયલમાં બહાર પણ છે, અને અહીંયા એ ચાકડી પણ રાખેલી છે. અહીંયા મહાત્માના આપણે દર્શન કરીએ. હવે અહીંયા જે સેવક અને માતાજી છે એમની પાસેથી આ જગ્યાની થોડીક માહિતી લઈએ. મહાત્માજીની મૂર્તિના આપણે દર્શન કર્યા. હવે અહીંયાના જે માતાજી છે એમને આપણે એક અલગ અનુભવો આપણે દેખાડી રહ્યા છે. માતાજી કહે છે કે અહીંયાની સાઈડ નીચે જે મહાત્મા રહેતા એમણે અહીંયા માતાજી અહીંયા શું બનાવ્યું હતું? અહીંયા બાપુએ રૂમ ગુફા બનાવી, પછી ગુફા અહીંથી નીચેથી પાછું ગુફામાં વહી જવાય એવું અંડરગ્રાઉન્ડ જ બનાવ્યું. વાહ, અંડરગ્રાઉન્ડ અહીં રસ્તો બનાવ્યો છે. તો આપણે અંડરગ્રાઉન્ડ જે રસ્તો છે એમાંથી બહાર નીકળી જવાય ઓસરીમાં. રસ્તો જે છે એમાં આપણે પ્રવેશ કરી. અહીંયા બાપુને જે રહેવા માટેની વ્યવસ્થા આખી કરેલી છે અંડરગ્રાઉન્ડ. ઓહો, અહીંયા તમે જોઈ શકો છો બાપુને નાહવા ધોવા માટે બધી વ્યવસ્થા છે. સાથે અહીંયા કક્ષ પણ છે. અહીંયા આખું વેન્ટિલેશન માટે પણ અહીંયા વ્યવસ્થા રાખેલી છે. એટલે હું છે ગુફામાં ગરમી કેવું કાંઈ ન થાય, બધી બાજુથી સાઈડ વેન્ટિલેશન રાખ્યા છે. અને અહીંયાથી એક પાછો કક્ષ છે. આ બધું અંડરગ્રાઉન્ડ છે, જમીનની અંદર બનાવેલું છે. અને અહીંયાથી આપણે સીધા ઓસરીમાં જઈ શકીએ એ રીતની વ્યવસ્થા છે. અહીંયા ગુફામાં અહીંયા એનું સ્થાન છે. અહીંયા પણ ભજન કરવા માટેની સુંદર વ્યવસ્થા રાખેલી છે. અહીંયા પણ આપણે જે ગુફામાંથી એન્ટર થયા અને સામેની સાઈડ જે દરવાજો જોયો ને, અહીંયા દરવાજો છે. અહીંથી સીધું ગુફાની ઓલી બાજુ નીકળી શકાય છે. આખું લાણ જ છે. અહીંથી સીધું ઓલી ગુફામાં મારી બીજી બધી ગુફા આખી બાપુએ અંડરગ્રાઉન્ડ વર્ષો પહેલાં બનાવેલી છે. વાહ, શું વાત છે. ત્યાંથી આપણે બહાર નીકળે એટલે સીધા આપણે બહાર ઓસરીમાં પ્રવેશ થઈએ એ રીતની આખી વ્યવસ્થા કરેલી છે. અહીંયા એક ધૂણો પણ છે. મહાત્માજીનો એક ધૂણો પણ છે, જૂનો પ્રાચીન. અને આપણે સીધા અને સામે ભંડાર પણ છે. અત્યારે હાલ આપણે અહીંના જે મહંત છે શ્રી રામદાસ બાપુ એમની સાથે છીએ, અને અહીંયાના જે જૂના સેવક છે જે રામજીભાઈ, જે પણ ઘણા વર્ષોથી બાપુ હતા એ સમયથી અહીંયા જે સેવા કરી રહ્યા છે બંને છે, એમની સાથે આપણે થોડીક બાપુ વિશે, આ જગ્યા વિશે થોડીક માહિતી લઈએ. આપણે આ જગ્યા કેટલા વર્ષો જૂની હશે? આ જગ્યા 71ની સાલમાં બની. પેલા બાપુ આવ્યા ત્યારેથી તમે સેવા કરો છો? હા.
અને બાપુ કેટલો સમય અહીં રહ્યા હશે? 12 વર્ષ છે. 12 વર્ષ. એમાં તમે લોકો ગુફામાં કાંઈક 36 મિનિટ. કાષ્ટમોન કર્યું, અષ્ટાંગ યોગ હમ અને કાષ્ટમોન સાધના કરી છે. એટલે અને તમે કેટલા સમયથી અહીંયા છો? મારે તો હજી 7-8 મહિના થયા. આ વર્ષોથી આવું, અમારે તો પરિવારની છે એટલે 10 વર્ષથી આવું છું. પણ હું અહીંયા સ્થાનિક છું એના 8 મહિના જેવું થયું. તમારા ગુરુજી અને એમના ગુરુજી વિશે થોડીક માહિતી આપો. બાપુ છે ને રામચંદ્રદાસ બાપુ, એમના ગુરુ, એમના શિષ્યના શિષ્ય હું છું, સમજ્યા? અને મારા ગુરુનો આશ્રમ, મારા ગુરુએ પણ અહીં 8 વર્ષ ભજન કર્યું ને અહીં રાત દીક્ષા એમને અહીં લીધી. પછી એમને વિજપડી પાસે રાજુલા તાલુકાનું મેરિયાણા ગામ છે, વનદેવી આશ્રમ, એ પણ બહુ વિકાસ કર્યો ગુરુ મહારાજે 10 વીઘામાં. એ પણ બહુ મોટો આશ્રમ છે. ત્યાં એવડા એમને આશ્રમ કર્યું ને મેં પછી ત્યાં દીક્ષા લીધી. હું પણ આજથી 15-16 વર્ષ થઈ ત્યાં મેં દીક્ષા લીધી. અને આ મારા દાદા ગુરુનો આશ્રમ છે. એ પછી મારા ગુરુએ ના આશ્રમ કર્યો અને અહીંયા તો અમારા મહારાજજી ભજન કર્યું અને ભજન કરતાં કરતાં આશ્રમ થોડું બાંધકામ ને એવું બધું કર્યું. અને આ ગામના બધા ભક્તો મંડળને એવું કે હું તો આ કોઈ સાધુ હશે એના માટે મહેનત કરું છું, એ જ રહેશે, કારણ કે મારે તો અહીં રહેવું નથી. કે તો કે બાપુ તો મહેનત શું કામ કરાવે એમ, કારણ કે બાપુ બહુ મહેનતુ હતા. તો કે મારે તીરથમાં રહેવું, તીરથમાં મારું શરીર પૂરું કરવું. ખરેખર એનું શરીર કાશીની અંદર પૂરું થયું. એટલે કે તમે અહીંયા નથી રહેવાના, શું કામ મહેનત કરો? પણ એવો ભાવ હતો કે કાંઈક આશ્રમમાં હું સારું બનાવું. એટલે આ પથ્થર કાળમીનો પથ્થર તોડી ખોદકામ કરી અને મહારાજજી ગુફા બનાવી. પછી આ હેઠે આવડા બધું હેઠે હતું એને જેકમેના ઉસું લઈ આવ્યા. હેઠે પણ રહેણાંક કર્યું ને રસોડું પહેલાં ના રહેતા હતા, કાંઈ હતું જ નહીં, બાજુમાં નદી હતી, એ થોડું ગોયરું હતું. પછી એને રહેવા માટે બરોબર કર્યું. પછી એને એવો ભાવ કે કોઈ બી સાધુ હશે મારા શિષ્યના શિષ્ય પરિવારના, એટલે કોઈને કોઈ સંભાળશે એમ. બાકી એમને તો બહુ ભજન કર્યું કાશીની અંદર. જાજો આખી અવસ્થા પૂરી થઈ તો કાશીમાં જ રહ્યા. અને એના જે શિષ્ય છે ને એ અત્યારે કાશી છે. તો મને કીધું કે ભાઈ હું તો અહીંયા આવવાના નથી, મારે તો કાશી મહારાજનું શરીર પૂરું થયું ત્યાં જ મારું શરીર પૂરું કરું, એટલે તને હું આ આશ્રમ આપી દઉં છું. એટલે એ અત્યારે કાશી જતા રહ્યા અને હું અહીંયા સંભાળું છું. વાહ, ખૂબ જ સુંદર આપણે જગ્યાની આ માહિતી લીધી. કેવી રીતે મહાત્મા અહીંયા ઘણો સમય રહ્યા અને માત્ર બીજા માટે આખું જીવન આ જગ્યાનો વિકાસ કર્યો. એવી આ સુંદર જગ્યા. ડર હતો. પછી અમારા મહારાજ છે ને એમને અહીંયા અનુષ્ઠાન પૂરું થયું ને પછી એને વિષ્ણુ અગ્ન કર્યો મોટો કા. પછી એને આ જગ્યા શુદ્ધ કરી, પવિત્ર કરી. અને આ જગ્યા તો બહુ તપોબળ હશે એમ. અને આપણે ઉપર મહાદેવનું મંદિર છે એને કેટલો સમય થયો સ્થાપન? એને 25-30 વર્ષ થયા છે. એ શાલિગ્રામ લિંગ છે. શાળગ્રામ ભગવાન તો તમે જોયા હા, ને, જોયા. એમાંથી શિવલિંગ બનાવે છે. તમે એ જે મંદિર છે ને એ મંદિર પથ્થરનું છે, બરોબર છે? તમે એ મંદિરના કદાચ દર્શન કર્યા હોય તો એ દર્શનના તમે દર્શન કરો અને કાશી જન દર્શન કરો, એ એક સમાન છે. શું વાત છે! તમે અહીંયા આવ્યા એટલે કાશી આવી ગયા. વાહ વાહ વાહ. આ એ મંદિર છે. આ છે ને શિવલિંગ બધી તમે જાઓ ને ત્યાં જો આપણે સોમનાથ છે બધી એ નર્મદા લિંગ હોય, એની અંદર કોઈને પ્રવેશ ન કરવા દે ભક્તોને. અને આપણે જ્યાં જ્યાં શિવલિંગ છે ને ઓલા શાલિગ્રામ લિંગ હોય ને ત્યાં બધા ભક્તોને જવાનું છૂટ હોય. તો આપણે કાશી, બદ્રી, કેદાર ત્યાં બધાને જવાનું છૂટ હોય. પછી ઓલી જે નર્મદા લિંગ હોય ને ત્યાં ગર્ભગૃહમાં કોઈ ન જવા દે પૂંજારી સિવાય. આ આપણે બાપુએ કીધું કે અહીંયા કોઈ પૂંજા ન કરે ને, કોઈ માણસ ખાલી દર્શન કરે ને તો એની પૂંજા થઈ જાય, દોષ ન લાગે. આ શાલિગ્રામ લિંગ છે. આપણે ગુજરાતમાં આ એક ક્યાં કીધું કે એક છે અને એક આ બીજે ક્યાંય નથી શાલિગ્રામ. ગુજરાતમાં ક્યાંય શાલિગ્રામ લિંગ નથી. આ તમે લિંગ જોઈ? બહુ તપોભૂમિ છે આમાં, એવું ભજન અને કર્યું. એ લિંગને અંદર દાર કરી અને એની નાભી ઠેઠ પાણી એવું આવું હોય ને ત્યાં વધી ગઈ છે. વાહ. અને એનું થાળું છે ગોમતી ચક્રનું છે. અને આ શાલિગ્રામની પ્રતિષ્ઠા છે. ગોમતી ચક્ર અને શાલિગ્રામ એ ભેગા હોય ને એ બહુ દર્શનને લાભ મળે એમાં. 4.5 મહિના તો જળમાં રહ્યા, ઓહો. પાણીમાં 4.5 મહિના. ઓહ. સવારમાં 6 થી સાંજના 4. એ આપણે ફોટો અંદર હતો ને, આ રહ્યો ફોટો છે. જોવો જોઈએ. બાપુનો ખૂબ જ જૂનો એક ફોટો લાવ્યા છે. એમાં બાપુ કેટલા ટાઈમ પાણીમાં 4 મહિના 4.5 મહિના ચતુર્માસ જે કહેવાય એ સમયમાં કાશીની અંદર હો. કાશીની અંદર પાણીની અંદર રહ્યા હતા. એ સમયનો આ ફોટો છે. જળમાં છે.
જળની અંદર મહાત્માજી 4.5 મહિના લગીન ભક્તિમાં લીન થઈને એ આ ફોટો લીધેલો છે. તમે પ્રાચીન યાદો સાથે સાથે ઘણી બધી જૂના ફોટાઓ પણ અહીંયા રાખેલા છે. અહીંયા ઘણા બધા રામતીર્થના ફોટા ક્યાં આપણે જે રૂમમાં કક્ષમાં ગયા એ કક્ષ અને સાથે સાથે આજે બાપુનો જે જૂનો ફોટો છે જ્યારે અવસાન થયું એની પહેલાંનો આ ફોટો છે અને સાથે અહીંયા જે જૂના બાપુના આ જે પ્રાચીન ફોટો બાપુનો ફોટો લાઈનમાં મૂકી દો. બધા ફોટો રૂપે દર્શન છે. બાપુમાં કાસ છે વાહ. એને 108 આસન કરેલા. જૂના ફોટા બાપુના આપણે જોઈ રહ્યા છીએ. કાશીના મહામંડલેશ્વર શ્રી 108 શ્રી મહંત રામચરણદાસજી ત્યાગીજી મહારાજ જેમનો કુંભમાં 2016માં લીધેલો ફોટો સાથે ઘણા બધા નાના મોટા ફોટો રૂપી દર્શન છે. આ બાપુનો બાળપણનો ફોટો છે જેને આપણે દર્શન કરી શકીએ છીએ. એક બાપુની જે જૂનું પ્રાચીન બાગ બગીચો હતો એમના પણ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. હા અમારો ટ્રસ્ટ છે. આખો આ ટ્રસ્ટ સંચાલિત છે. મહંત શ્રી રામચરણદાસજી બાપુ પ્રમુખ છે. એમનું આખો આ ટ્રસ્ટમાં આખી ત્યાગી શ્રી રામચરણદાસ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આખું સંચાલિત છે. અત્યારે હવે આપણે પાછળ જે બગીચો છે બગીચામાં આપણે રામજીભાઈ જે છે અહીંના સેવક એ આપણે લઈ જાય. વાહ, નાનો સુંદર એવો બગીચો અને વિશાળ ખડકોની વચ્ચે આ જગ્યા આવેલી છે. મંદિર મહાદેવનું મંદિર છે એની પાછળ જ આ જગ્યા આવેલી છે અને વાડી ને નાનો એવો બગીચો પણ છે જેને આપણે દર્શન કરી છીએ. ખૂબ જ જૂની આ પ્રાચીન જગ્યા. અહીંયા સાધુ સંતો ઘણા બધા તપ સાધના કરી ગયા એવી આ સુંદર જગ્યા. આ ઉપર જે આપણે બાંધકામ જોયું બાંધકામ સીધું અહીંયાથી લાગતું છે. અહીંયાથી સીધા આપણે બહાર નીકળ્યા અને સીધા આપણે આવ્યા મહાદેવના મંદિરે શાલિગ્રામ શિવલિંગવાળા અગાસી ઉપર સામેના રસ્તેથી આપણે નીચે ગયા અને આ વિશાળ જગ્યા. વાહ ગિરનારી વાહ. તો ખૂબ જ સુંદર જગ્યાના આપણે દર્શન કર્યા. એક સિદ્ધ મહાત્મા એક ગુફામાં ઘણો સમય રહ્યા. એ ગુફાના દર્શન કર્યા. એ મહાત્માની મૂર્તિરૂપી એમના ઘણા બધા શિષ્યો કેવા સિદ્ધ મહાત્મા એમના આપણે દર્શન કર્યા. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી રીતે બન્યા રહેજો. ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલ આવી રીતે નવી નવી જગ્યા નવા નવા વિડીયો લાવતા રહેશું. આવા સિદ્ધ મહાત્માઓની જગ્યા ગુફાઓ મંદિરો લાવતા રહેશું. આ નદી કિનારે ખૂબ જ સુંદર આ જગ્યા છે. જગ્યા સમઢિયાણા ગામની પાસે જ છે. લોકેશન હું તમને ડિસ્ક્રિપ્શનમાં બધા વિડીયોની જેમ મૂકી દઈશ. સીતારામ, હર હર મહાદેવ, જય ગિરનારી. આદેશ આદેશ અલખ નિરંજન.